હેલો ફ્રેન્ડ્સ, દેશિયારામ બધાનું સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આપણે ફરીવાર આવી ગયા છીએ એક સરસ મજાની દુકાન છે કપડાની. તો પહેલાં પણ આપણે એક વિડીયો કર્યો હતો અને આ નવરાત્રિમાં સ્પેશિયલ આવેલા છે કપડાં, એટલે એના માટે આપણે આવેલા છીએ. તો હાલો મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો અને હું તમને બધા કપડાં દેખાડીશ, કેમ કે બહુ સરસ મજાનું કલેક્શન આવેલું છે નાના બાળકો માટે ખાસ. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને આપણે જઈએ. કેમ કે નવરાત્રિમાં મોટા તો કપડા લેતા હોય, પણ નાના છોકરાને વધારે. નીચાકોટા ગામમાં એટલે કે અમારા જ ગામમાં ગંગાબેનની દુકાન છે, અને એનું એડ્રેસ આપણે કહીએ તો ઊંસાકોટા મેન બજાર છે ને, ઊંસાકોટા મેન રોડ, ત્યાં તમે જાઓ ને રસ્તામાં તેની દુકાન આવે છે ઓફિસની સામે. તો અહીંયા નાના છોકરા હાવ નાના એટલે કે હાવ નાનાથી 0થી માંડીને મોટા સુધીના બધાના કપડાં મળી રહેશે, અને ભાવ પણ તમને એકદમ રિઝનેબલ હશે, તમને પોહાય ને એવો ભાવ હશે. તો હવે તમને બધાને બતાવી કે કેવા કેવા કપડાં છે ને કઈ રીતનું કલેક્શન છે. તો હાલો બધા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ને આપણે તમને હું બતાવું. 0 તો આખી હાવ નાના નાના છોકરા ને બાવ એના માટેનું છે. આ ખાલી 50 રૂપિયામાં 50 રૂપિયામાં નાના બાવના કપડાં છે. એક નંબર ખાતા 0 અને છોકરીઓ માટે બર્થડે હોય તો બર્થડેમાં પહેરવા માટે થોડું સરસ મજાનું જોવા, કેમ કે ફ્રોક બહુ સરસ છોકરીઓને બહુ ગમતું હોય. હા, આનું શું છે કહેવાય 150 રૂપિયા. તો હારામાં સારું કહેવાય, જો કે 150 રૂપિયામાં ફ્રોક બહુ મસ્ત. હા, તમે નવરાત્રીમાં ઓફર કરી એમ છે ને, એટલે 150 રૂપિયા મળે ને. નહીં તો તમે 200 તો લઈ તમે આપણે ભાવ કહેતા જાવ એટલે લેવાને ખબર પડે. આપણે આ 300 રૂપિયામાં છે, પણ 250 માં મળી જાય લેવા. પછી નાની છોકરી માટેનું ટી શર્ટ લેંગો સરસ છે, મસ્ત. આ ખાલી 4 રૂપિયામાં. આ 100 રૂપિયામાં. હા, ખાલી નાની છોકરીઓને ફ્રોક છે 100 રૂપિયામાં. પછી જો આ પટકડી છે આ રીતે. આ ખાલી 250 રૂપિયા. 250 રૂપિયા. હા, નકે બજારમાં 300 રૂપિયા ભાવ. પછી આ થોડી છે બહુ મસ્ત, નાની છોકરી પહેરે તો બહુ મસ્ત લાગે. પછી નવરાત્રી આવી ગઈ એટલે નવરાત્રીમાં થોડુંક નાની છોકરી વધારે ગમે. અત્યારે પાછું નવા છોકરીનો પ્લાઝા નીકળ્યા. આ ખાલી 200 રૂપિયા. 200 રૂપિયામાં પ્લાઝા છે. પછી આ પાછા નવીન હા, ઓલું સરારા ટાઈપનું અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ કલર બધા. હા, 350 રૂપિયામાં છે, પણ આનું મટીરિયલ થોડું વધારે સારું છે અને સ્કેચેબલમાં છે. પછી આ છોકરીના ટી શર્ટ. આનું આ ટી શર્ટ છે 250 રૂપિયાનું, પણ આમ વેચી 200 રૂપિયાનું. તો 200 રૂપિયામાં ટી શર્ટ છે, પણ સ્કેચેબલ કાપડ છે. હા, કાપડમાં ફૂલ ગેરંટી છે, બહુ સરસ છે. કાંઈ નથી. પછી આ ખાલી 200 રૂપિયામાં કુર્તી. અત્યારે સીવડાવવાના 100-150 અને એમ તો સીવડાવવાના છે. આ 200 રૂપિયામાં તૈયાર કુર્તી મળે. પછી આ 400. આ થોડુંક મટીરિયલ અલગ છે. 200 રૂપિયામાં જોડી છે. નાઇટ ડ્રેસ છે આખો, અને સ્કેચેબલ કાપડમાં લેંગો ફૂલ જોવો, સરસ કાપડ છે. કલર્સ જો આ 200 રૂપિયામાં છે. બધી વસ્તુ મળી રહે નાના છોકરાને, બધા કપડા કોયાન બધી વસ્તુ નાના છોકરાને 100 રૂપિયામાં નાના છોકરાનો રૂમાલ છે બેનો, સરસ મજાનો ટોપા વાળો. આ બધા એના કલર છે. જો સરસ છે, કલર બહુ મસ્તીના છે, અને 100 રૂપિયા કિંમત. કોયું પણ મળી રહેશે, અને સેન ફિટ કરેલું, કેમ કે બાળકોને મચ્છર કવડવામાં થોડું વધારે હોય, મચ્છર ન કવડે અને આપણે ધ્યાન ન રાખવું પડે. 200 રૂપિયા કિંમત છે આની. અને આ 100 રૂપિયા. તો આ કહ્યું તો અહીંયા સેન વાળું જ છે, પણ જો આ 100 રૂપિયામાં છે.
સરસ મજાનું થયું છે. તો આ બધા એના કલર છે. એના કલર કલર છે. આ સઠીના કપડા આવે નથીનું કલર. આમાં બધી વસ્તુ આવી છે. તો આ મોજા છે, હાથના છે, આ પગના છે, ટોપી છે, અને આ પહેરવાનું છઠ્ઠીનું બધું આખું બધો ચાલુ થાય. છઠ્ઠી માટેનો બધા કપડાં છે આ. બધા કલર છે. હા અને આ જે ડિઝાઇન હોય છે કરેલી ગણપતિ ને બધું. અને આ બધા આની કિંમત શું છે? 150 રૂપિયામાં છઠ્ઠીના કપડાં મળે છે બેનો. બહુ સરસ મજાના. આવી સાઈઝ કરી હા ખરીદી કરવા આવી જશે. અને આ બધા એના કલર છે. હા એ કલર છે બધા. બહુ સરસ મજાના છે. છઠ્ઠીના કપડાં બહુ સારા છે. ગોદડી છે. ગોદડી છે. હા તો આપણે પછી આમાં પૂરાવી કપડા પહેરાવી પછી આ પાલક આની શું કિંમત છે? આ 150 રૂપિયા. 150 રૂપિયામાં ગોદડી છે છઠ્ઠીની. એના કપડાં 150 રૂપિયામાં અને ગોદડી 150 રૂપિયામાં છે. બહુ સરસ મજાની છે. રૂપિયામાં આખી જોડી આવશે નાના છોકરાની સરસ મજાની. અને આ બધા એના કલર છે. તો આ બધા કલર છે એના 150 રૂપિયામાં. કલર તો ઘણા બધા છે. તમને ગમે એ કલર લઈએ કાંઈ. ખાલી માત્ર ને માત્ર 150 રૂપિયામાં છે. બહુ સરસ મજાના. તો નાના છોકરા માટેનું કલેક્શન. અને હવે જોવાનું છે આપણે મોટી છોકરીઓ માટે, કેમ કે મારા જેવડી હોય કે નાની હોય કે થોડી મોટી ગમે તો એના માટે આપણે ડ્રેસ મટીરિયલ જે છે એ આપણે જોવાનું છે. તો એ આપણે જોઈ લઈએ. હવે કુર્તી બનાવવા મસ્ત આવશે. નવી ફેશન છે. તો આ છે કુર્તી બનાવવાનું કાપડ છે. આખી પેર બનાવીએ ને તો એ ટાઈપની પેર આપણે છે બનાવી એ ટાઈપની કુર્તી બની જાય છે આખી. અને 200 રૂપિયામાં આખી કુર્તી બની જાય ફૂલ લોંગમાં. આ બેનો એના કલર છે ઘણા બધા. તમારે અલગ અલગ કલર બધા છે આપણા માટે બનાવીને તો એ બહુ સરસ બને. નવરાત્રીમાં તો અત્યારે છોકરીને ફ્રોક ને બહુ ગમે. સોલી પણ બની ગઈ. હા સોલી બની છે નાની છોકરીઓને. તો આ બધા એના કલર છે. બરાબર. તો આનું શું છે? 100 રૂપિયાનું 2 મીટર આવે. 2 મીટર. તો 100 રૂપિયામાં પૂરતું બની જાય. 2 મીટર કાપડ આવે. 25 મીટર આવે. ડ્રેસનું કાપડ છે. બધા કલર આવે. એનો કલર છે. પછી આ કાપડ છે ને એ 100 રૂપિયાનું આવે. હા તો 2 મીટર આમ આની કુર્તી બને, બ્લાઉઝ બને. આ 100 રૂપિયાનો કટકો. તો બેનો આ છે ને 100 રૂપિયાનો કટકો છે. આપણે જોઈ કેટલું છે એમ. તો આ 2 મીટરની પણ 2.5 મીટર છે. 2.5 મીટર બધા આવડાવે. હા અમુક 2 મીટરમાં આવે, અમુક 2.5 મીટરમાં આવે. બધા આમ 2 મીટર. હા 2 મીટર બહાર આવે. અને આની કુર્તી બેનો બહુ સરસ મજાની બને. કટકા બહુ સરસ છે. જો આ તો જો બેનો બ્લાઉઝ માટે તો બહુ સરસ છે. આ કલર બહુ એકથી એક સળિયાતું છે. કલર બહુ મસ્ત ના હે બધા. 50 રૂપિયામાં બ્લાઉઝ તરત તૈયાર થઈ જાય. અને નાની છોકરીઓને આપણે ફ્રોક બનાવવા હોય તો એ બને, પછી કુર્તી બનાવવી તો એ બને. તો આ સરસ મજા. હા તો અત્યારે તો ગામડામાં બહેનો બધા કપાસમાં જતા હોય અને માથે બાંધવા માટે સુંદરી લઈ જતા હોય. તો આ સુંદરી 50 રૂપિયામાં. તો 50 રૂપિયામાં સુંદરી આવે છે. અને કોટનની છે એકદમ પ્યોર કોટનમાં. એટલે આપણે તડકો બહુ ન લાગે. તો જે બેનો કપાસમાં જતા હોય ને આજુબાજુના હોય ને તો એ ખાસ લઈ જતો. કેમ કે આ બહુ સરસ કાપડ બહુ સરસ છે ને 50 રૂપિયામાં છે. એના કલર છે બધા અલગ અલગ ડિઝાઇન છે. અને કોઈને ડ્રેસ મેચિંગમાં પણ જોતી હોય તોય હાલે. ને કાપડ તો કોટન જ છે. એટલે સરસ. હા કોટનનો પોશાક છે. 150 રૂપિયાનો આવે. 150 રૂપિયાનો પોશાક. હા ને બે લેવો હોય તો 300 રૂપિયા છે. 150 રૂપિયામાં. અને ડબલ લેવો હોય તો 300 રૂપિયામાં. અને કાપડ બહુ સરસ છે. અને કોટનમાં આવે છે. આમાં કલર હશે ને બધા કલર ડિઝાઇન બધા અલગ અલગ કલર છે. બધા એના કલર સરસ કલર બધા બહુ મસ્ત છે. ડબલ ડબલ સિંગલ છે. આ દૂર પર ગમે હા સરસ છે. આ તો કોઈ આમાં બને કોઈ આ રૂમાલ, પછી ઓલા નાના છોકરા ગોદડી બનાવાય.
વસ્તુ સારી છે કાપડ કોટનનું એટલે આ હાથમાં પડી જાય. આ બધા colour બધા છે. એના કલર છે ઘણા બધા colour છે. તો અત્યારે જો બધા કેમ કે આવું રનિંગ અને કોટનનો વધારે ઓછાનો વાપરતા હોય. તો હવે ખાસ કરીને બહેનો આપણા ગામના હોય કે મારા બ્લોગ બીજા ગામના પણ જોતા હોય, આજુબાજુ જતા હોય અને ઊંસાકોટા જતા હોય તો રસ્તામાં જ દુકાન આવે છે, તો ખાસ અહીં દુકાનની મુલાકાત લેજો. જોવાની તો કાંઈ નહીં, પણ મુલાકાત લેજો અને તમને ભાવમાં તમે બ્લોગ જોયો તો તમને ખબર પડી જશે, કાપડમાં પણ ખબર પડી જશે કે હા ઓછા ભાવમાં અને રિઝનેબલ. અને ખાસ કરીને આવજો. ઊંસાકોટા જતા હોય તો મેન રોડે જ છે અને ઓફિસની સામે જ છે, તો આપણે ગમે ત્યારે આવો એટલે ખૂણા પર દુકાન છે તો મુલાકાત લેજો. અને નાના છોકરા માટે હું તો એમ કહું કે ખાસ કરીને કલેક્શન સારું જ છે, તો ખાસ કરીને આવજો બહેનો બધા. અને આપણે બ્લોગ અહીં પૂરો કરીએ કેમ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય. આશા રાખું છું આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્તીને બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.